રાહુલ ગાંધી 3 દિવસથી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, ત્યારે ગુજરાતમાં આ ભારત જોડો ન્યાય યાત્રાને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો શું માની રહ્યા છે તે અંગે આપણે આજે જિગ્નેશ મેવાણી સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ, જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં નીકળી છે, તો તમને કેવું લાગી રહ્યું છે, કેવો પ્રતિસાદ? હું જાલોદથી સતત જોડાયેલો છું. જે પ્રમાણે લોકો રાહુલજીને જોવા માગે છે, ભેટવા માગે છે, મળવા માગે છે, એમની સિગ્નેચર લેવા માગે છે, પોતાના સવાલોની વાત કરવા માગે છે, જે પ્રમાણે રોડ ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, એમનું સ્વાગત સન્માન કરે છે, એટલે આમ જનતા અને કોંગ્રેસના કાર્યકર્તા બંનેમાં સ્વાભાવિક રીતે ખૂબ જબરદસ્ત રિસ્પોન્સ છે. ભારત જોડો યાત્રાનું જે પહેલું ચેપ્ટર હતું એમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. અને આમ પણ કોઈ માણસ 4000 કિલોમીટર પગે ચાલે, 6000 કિલોમીટરની વાહન યાત્રા કરે, 10,000 કિલોમીટરના મિશન ઉપર કોઈ પણ માણસ નીકળે તો સ્વાભાવિક રીતે એના માટે એક લાગણી ઊભી થાય, એના માટે એક રિસ્પેક્ટ પેદા થાય. અને આ રિસ્પેક્ટના લાગણીના કારણે લોકોનું રોડ ઉપર આવવું એ બહુ સ્વાભાવિક છે. એટલે બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મને પણ ઉર્જા મળી રહી છે. મને પણ અહીંયા પાર્ટિસિપેટ કરવાનું બહુ ગમ્યું. પણ જિગ્નેશભાઈ, લોકો ક્યાંક એવું માની રહ્યા છે કે રાહુલ ગાંધી અમને મળી નથી રહ્યા ક્યાંક, કારણ કે જે પણ ઇવેન્ટો થઈ રહ્યા છે દરેક જગ્યાએ રસ્તામાં, દરેક જગ્યાએ, જેમ કે અત્યારે આપણે રોકાયા છીએ તો જેના નાગરિક સમાજના સંગઠનો કહીએ, એનજીઓસ કહીએ, એક્ટિવિસ્ટ કહીએ, બુદ્ધિજીવી વર્ગ કહીએ, એ બધા લોકો મળી રહ્યા છે. ગઈકાલે થોડા ફેક્ટરીના કર્મચારીઓના, દલિત સમાજના કાર્યકરો મળ્યા, આદિવાસી સમાજના ગ્રુપને મળ્યા. એટલે આ યાત્રાનું સ્વરૂપ અને ફોર્મેટ પહેલાં સ્વરૂપ કરતાં જુદું છે. એટલે પસાર થતી વખતે જ્યાં પણ શક્ય હોય છે બધાને મળી જ રહ્યા છે. મૂળ મળવા માટે જ નીકળ્યા છે. યાત્રા માણસ કરે છે એના માટે, જનસંપર્ક માટે, જનતાની વચ્ચે જવા માટે. એટલે કાર્યક્રમ જ મળવાનો છે. કારણ કે અમે સતત 3 દિવસથી મને જ આટલા બધા લોકો મળી રહ્યા છે ને. તમને મળી રહ્યા છે પણ રાહુલ ગાંધીને નથી મળી રહ્યા, કારણ કે અમે સતત 3 દિવસથી આ યાત્રાને કવર ના, રાહુલ ગાંધી લોકોને મળી રહ્યા છે, એ લોકોને મળવા માટે આવ્યા છે. પણ લોકો એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધી અમને જેને મળવા ગઈ રહ્યા કઈ રીતે આવું કે ઓકે. આજે ઓકે, તમે ફરીથી પૂછો સવાલ, વાંધો ના, હું આગળ પૂછું છું. એક્ટિવિસ્ટ જે આજે બધા ભેગા થયા છે, તો એમનું શું? જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં, ધારો કે કોઈ આદિવાસી વિસ્તારમાં કામ કરે છે, કોઈ એન્વાયરમેન્ટ કે ઇકોલોજીના સવાલ ઉપર કામ કરે છે, કોઈ શ્રમજીવીઓના પ્રશ્નો પર કામ કરે છે, કોઈ ખેડૂતોના સવાલ ઉપર કામ કરે છે, એમનો પોતાનો એક જે ફીડબેક હોય, ઇનપુટ હોય કે કેવા પ્રકારના પોલિસી ઇન્ટરવેન્શન થવા જોઈએ, ગુજરાતની શું પરિસ્થિતિ એમણે જોઈ છે, કોંગ્રેસ પાર્ટી સાથે કઈ રીતે કોલોબરેટ કરી શકાય, કોંગ્રેસ પાર્ટીએ મુદ્દા કઈ રીતે ઉપાડવા જોઈએ, આવા અનેક મુદ્દા ઉપર એ લોકો ચર્ચા કરવા માંગે છે. હવે તમે જે મને કીધું કન્ટિન્યુ કરો. તો આ જે એક્ટિવિસ્ટ રાહુલ ગાંધીને મળી રહ્યા છે, તો એ અંગે મીડિયાને કોઈ જાણ નથી, કોઈ મતલબ પર્સનલ ઇવેન્ટ જેવી આખી ઘટના લોકોને કઈ રીતે ખબર? હું મીડિયાને નવજીવનના બધા દર્શકોને જણાવી રહ્યો છું કે સામાજિક સંસ્થાના સંગઠનના મિત્રો આજે રાહુલજીને મળી રહ્યા છે. ગુજરાતની જનતાના સળગતા સવાલો પર બહુ ઘનિષ્ઠ મનોમંથન અને ચર્ચા કરવાના છે. પણ લોકો સુધી કઈ રીતે પહોંચશે? લોકો સુધી પહોંચવા માટે યાત્રા કરવી જોઈએ. યાત્રા જેવું કોઈ સ્વરૂપ નથી, એટલા માટે રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરની યાત્રા કરી, હવે બીજી 6000 કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે. પણ છતાં એવું દેખાય છે કે બીજા રાજ્યોમાં જે રીતે રાહુલ ગાંધીનું, તો હજી અમે વધારે અમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું, હજી વધારે અમારો સુધારો કરીશું, હજી જરૂર પડશે બીજી 15000 કિલોમીટરની યાત્રા કરીશું. જનસંપર્કનું અભિયાન અમે છોડવાના નથી. જ્યાં સુધી ગુજરાતને નવજીવન ના મળે ત્યાં સુધી અમે જનસંપર્ક ચાલુ રાખવાના છીએ. થેન્ક યુ. તો આ હતા જિગ્નેશ મેવાણી, જેમણે આપણને ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રતિસાદ કેવો છે અને લોકો કેવી રીતે ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ રહ્યા છે તે અંગે આપણને જાણકારી આપી. આ જ પ્રકારના અહેવાલ અને ન્યૂઝ જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.